વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો અને છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને બિહારના નાલંદાથી ઝડપાયો છે। નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો। આરોપી વરુણસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો। તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી। ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા મળી હતી। આરોપીએ 24 સપ્ટેમ્બર 2010ના રોજ જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો। જેમાં એસઓજી ભરૂચે બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છે, જેથી પોલીસે બિહાર જઈ રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી 2 દિવસની સઘન તપાસ અને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વર સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની હોય। આરોપીને કોર્ટના હવાલે કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે। પોતે પેરોલથી રજા ભોગ્યા બાદ હાજર થયો નહોતો અને નાસ્તો ફરતો હતો, તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે। આ રીતે એક 15 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી કે જે કોર્ટ દ્વારા સજા પામેલો હતો, એવા આરોપીને એસઓજી પોલીસ દ્વારા એને પકડી પાડી નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરી એક પ્રશંસનીય કામગીરી કરેલી છે।